લીલા વટાણાનું શાક તો તમે ખાધું જ હશે, પણ આજે કંઈક અલગ જ રીતે હું લઈને આવ્યો છું તમારા માટે સૂકા વટાણા એટલે કે પાકી ગયેલા વટાણાનું શાક। તો આપણે માર્કેટમાંથી વટાણા લઈ લીધા છે। હવે તમને એક નવી જ રીતે સૂકા વટાણાનું શાક બનાવતા શીખવાડું, કેમ કે આજે કંઈક અલગ જ રીતે આપણે બનાવવાના છીએ સૂકા વટાણાનું શાક। તો સૌથી પહેલાં આપણે થોડું એવું ગરમ પાણી મૂકી દીધું છે। આ તમે જોઈ શકો છો, આપણે ગરમ પાણી મૂકી દીધું છે, તેમાં આપણે સૂકા વટાણા આપણે એડ કરી દઈશું। સૂકા વટાણા આપણે ગરમ પાણીમાં એડ કરી દઈશું અને થોડું એવું સાથે મીઠું પણ એડ કરી દઈશું। હવે થોડી વાર માટે પાકવા દઈશું, ત્યાં સુધીમાં આપણે મસાલો કમ્પ્લીટ કરી લઈએ। મસાલા માટે આપણે મરચાં, આદુ, લસણ અને ધાણી આ બધું જ લઈ લીધું છે। મોટું કટિંગ કરીને આપણે તેને સારી એવી પેસ્ટ બનાવી લેશું। તો આપણે આદુ, લસણ, મરચાંની સારી એવી પેસ્ટ બનાવી લઈએ। આપણા વટાણા આપણે ચેક કરી લેવાના છે, 7-8 મિનિટ સુધી આપણે રહેવા દીધા છે। હવે આપણા વટાણા પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આનો સારી રીતે વઘાર કરીએ। વઘાર માટે આપણે સૌથી પહેલાં થોડા એવા ટમેટાં પણ સાથે કાપી લેશું। તમે સૂકા વટાણાનું શાક બનાવ્યું છે કે નહીં તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। આ તમે જોઈ શકો છો, આપણા વટાણા બફાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આનો એક વઘાર કરીએ। તો વઘાર માટે આપણે અહીંયા લીધું છે આદુ, લસણ, મરચાંની પેસ્ટ, તેની સાથે ધાણી, તેની સાથે ટમેટાં અને વટાણા, અને વઘાર માટે રાઈ, જીરું, હિંગ, હળદર, મીઠું અને લાલ મરચું પાવડર આ બધું જ આપણે લઈ લીધું છે। અને હવે એક વઘાર કરીએ। તો આપણે સૌથી પહેલાં થોડું એવું તેલ એડ કરીને, તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સીધી રાઈ, થોડું એવું જીરું, તેની સાથે થોડી એવી હિંગ, પછી આપણે તેમાં સીધી આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। આદુ, લસણ, મરચાંની પેસ્ટ 1 મિનિટ કે 1.5 મિનિટ સુધી રહેવા દઈશું। પછી આપણે તેમાં સીધા ટમેટાં એડ કરી દઈશું। આદુ, લસણ, મરચાંની પેસ્ટની સાથે આપણે ટમેટાં આ બધું જ એડ કરી દીધું છે। હવે આને સારી રીતે આપણે પાકવા દઈશું। હવે થોડું એવું મીઠું અને તેની સાથે થોડી એવી હળદર આ બંને પણ આપણે એડ કરી દઈશું। હવે 3 થી 4 મિનિટ સુધી આપણે આને પાકવા દઈશું। ટમેટાં સારી રીતે પાકી જાય એટલે આપણે તેમાં સીધું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। લાલ મરચાંની સાથે આપણે થોડી એવી ધાણી પણ એડ કરી દઈશું। થોડું એવું પાણી એડ કરીને આપણે મરચાંને સારી રીતે પાકવા દઈશું। મરચું સારી રીતે પાકી જાય એટલે આપણે તેમાં વધારે પાણી એડ કરી દઈશું, કેમ કે હજી આપણે બફેલા વટાણામાં એડ કરવાના છે, એટલા માટે આપણે થોડું એવું પાણી વધારે આપણે એડ કરી લેશું। તો આપણે પાણી વધારે આપણે એડ કરી લીધું છે। હવે 4 થી 5 મિનિટ સુધી સારી રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં બફેલા વટાણા જે કમ્પ્લીટ કર્યા છે તે આપણે એડ કરી દઈશું। વટાણાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। આ તમે જોઈ શકો છો, આપણું શાક 2 જ મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે। તો હવે આપણે થોડી એવી ધાણી અને તેની સાથે થોડું એવું ધાણા જીરું આ બંને આપણે એડ કરી દઈશું। તો તમે સૂકા વટાણાનું શાક ઘરે એકેય વાર બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો, કેમ કે આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। આ તમે જોઈ શકો છો, આપણું શાક કમ્પ્લીટ છે। અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો।